નમસ્કાર મિત્રો, જ્યોર્જ ઇલિયન લિખિત પુસ્તક દુનિયા બદલનાર સ્વપ્નદ્રષ્ટાની સમીક્ષા અંતર્ગત પ્રથમ 4 સ્વપ્નદ્રષ્ટાઓ સ્ટીવ જોબ્સ, જેક મા, બિલ ગેટ્સ અને ઇલોન મસ્કનો પરિચય આપણે 4 સ્વતંત્ર વિડીયો દ્વારા જોયો. પ્રસ્તુત વિડીયોમાં પુસ્તકના 5મા અને અંતિમ સ્વપ્નદ્રષ્ટા ઝુકરબર્ગના વિચારો દ્વારા એમનો પરિચય મેળવીશું. મિત્રો, માત્ર 31 વર્ષની ઉંમરે માર્ક ઝુકરબર્ગ $46 અબજ સંપત્તિના માલિક બની ગયા હતા. આ સંપત્તિ એમને વારસામાં નહોતી મળી, પરંતુ એક સામાન્ય વ્યક્તિમાંથી 12 વર્ષના ગાળામાં આ સિદ્ધિ હાંસલ કરી હતી, અને તે પણ માત્ર એક જ પ્રોડક્ટ ફેસબુક દ્વારા. છેલ્લા 1 દાયકા દરમિયાન તમે સામાન્ય જીવન જીવતા હોવ તો ફેસબુકની અસરમાં આવ્યા વિના બચી નહીં શક્યા હોય. એક અંદાજ મુજબ વિશ્વની કોઈ જગ્યા એવી બાકી નથી જ્યાં ફેસબુકના યુઝર ન હોય. આ બધાની કુલ સંખ્યા 1.5 અબજ કરતાં વધુ છે. દુનિયાના અવિકસિત દેશોમાં મફત ઇન્ટરનેટ સેવા પૂરી પાડનાર એપ ફ્રી બેઝિક્સ ફેસબુકનું સર્જન છે. મિત્રો, ટાઈમ મેગેઝિન તેમને મેન ઓફ ધ યર જાહેર કરી ચૂકી છે, અને તેઓ ટેકનોલોજીની દુનિયાના પોસ્ટર બોય છે. ઉંમરમાં તેમના કરતાં ઘણા વર્ષ મોટા એવા બિલ ગેટ્સ તથા વોરેન બફેટની સાથે ઝુકરબર્ગે પણ ધ ગિવિંગ પ્લેજમાં હસ્તાક્ષર કર્યા છે, અને તે રીતે તેઓ સેવા કાર્યોમાં અગ્રેસર છે. તેમણે ફેસબુકના પોતાના હિસ્સામાંથી 99% રકમ સેવા કાર્યો માટે આપવાનું વચન આપેલું છે. એ બાબત જ સેવા માટેની તેમની પ્રતિબદ્ધતા દર્શાવે છે. માર્ક ઝુકરબર્ગ નાનપણથી જ ખરા અર્થમાં તેજસ્વી બાળક હતા. તેમની નવું શીખવાની અને નવું સર્જન કરવાની ક્ષમતા અપાર હતી. ન્યૂયોર્કના વ્હાઇટ પ્લેન્સ ખાતે 1984ની 14 મેએ જન્મેલા ઝુકરબર્ગના માતા પિતા બંને પ્રોફેશનલ છે. પિતા એડવર્ડ ઝુકરબર્ગ ડેન્ટિસ્ટ તથા માતા કેરન કેમ્પનર સાયક્રિયાટિસ્ટ છે. 3 બહેનોની સાથે ઝુકરબર્ગનો ઉછેર પહેલાં ન્યૂયોર્ક રાજ્યમાં અને ત્યારબાદ ન્યૂ હેમ્પશાયરમાં થયો હતો. ઝુકરબર્ગ ગણિત, અવકાશ વિજ્ઞાન, ફિઝિક્સ તેમજ અન્ય પરંપરાગત અભ્યાસમાં શૈક્ષણિક પુરસ્કારો જીત્યા હતા, અને ઉચ્ચ અભ્યાસ માટે હાર્વર્ડ યુનિવર્સિટીમાં દાખલ થયા ત્યાં સુધીમાં અંગ્રેજી ઉપરાંત ફ્રેન્ચ, હિબ્રુ, લેટિન તથા પ્રાચીન ગ્રીક ભાષાઓ વાંચી અને લખી શકતા હતા. ઝુકરબર્ગ કહે છે કે મને મારું પ્રથમ કોમ્પ્યુટર હું 6ઠ્ઠા ધોરણમાં હતો ત્યારે મળ્યું હતું. મને મળ્યું તે સાથે જ મને એ શોધવામાં રસ હતો કે કોમ્પ્યુટર કામ કેવી રીતે કરે છે અને તેમાં પ્રોગ્રામ કેવી રીતે કામ કરે છે. એ દ્વારા હું સિસ્ટમની અંદર જ વધારે ને વધારે વિગતે એ પ્રોગ્રામ કેવી રીતે લખાય એ શોધતો હતો. મિત્રો, ઝુકરબર્ગે હાર્વર્ડ યુનિવર્સિટીમાં કોમ્પ્યુટર સાયન્સ તેમજ સાયકોલોજી વિષયો પસંદ કર્યા હતા. અભ્યાસમાં તેજસ્વી હોવા છતાં અને પોતાના વિષયો પ્રત્યે ઊંડો લગાવ હોવા છતાં ઝુકરબર્ગે હાર્વર્ડમાં ડિગ્રીનો અભ્યાસ પૂરો ન કર્યો. તેમણે અભ્યાસના 1 સેમેસ્ટરમાં બ્રેક પાડીને ફેસબુકને વિકસાવવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાનો નિર્ણય લીધો, અને પછી તો પૂરો સમય કંપનીમાં ધ્યાન આપવા માટે અભ્યાસ છોડી જ દીધો. મિત્રો, હવે પછી આપણને સૌને મોટિવેટ કરતા એમના મોટિવેશનલ વિચારો દ્વારા જ એમનો પરિચય મેળવીએ. તમારા સર્જન માટે તમને રોમાંચ થવો જરૂરી છે. તમારો આઈડિયા તમને રોમાંચિત ન કરી શકે તો બીજા કોઈને નહીં જ કરી શકે. તમારા પ્રોજેક્ટના પ્રારંભિક તબક્કામાં કોની સાથે વાત કરો છો અને કોની સાથે કામ કરો છો એ બાબતે કાળજી રાખો. તમને જે માર્કેટ વિશે સમજ હોય તેમાં જ તમારી પ્રોડક્ટ લોન્ચ કરો. વિશિષ્ટપણું એટલે કે એક્સક્લુઝિવિટી એ માર્કેટનું એક શક્તિશાળી સાધન છે, કેમ કે પ્રોડક્ટ ઉપલબ્ધ થાય તે પહેલાં તમે તેની માંગ ઊભી કરી શકો છો. તમારા સમયની રાહ જુઓ. ક્યારેક આશ્ચર્ય સાથે આનંદ માટે તો ક્યારેક હતાશા માટે તૈયાર રહો. બિઝનેસમાં તમારે લાંબા સમય સુધી ટકી રહેવું જરૂરી છે. તમને સફળતા મળે ત્યારે ભૂતકાળમાં તમારી સાથે કામ કરનાર કેટલાક લોકો તમારી વિરુદ્ધમાં પડશે. એ માટે તૈયારી રાખો. તમારી જીત થાય ત્યારે ઉદાર અને વિનમ્ર રહો.
કાનૂની કેસ મોંઘા સાબિત થઈ શકે છે અને તેને કારણે તમારી કંપનીને કદાચ નાણાકીય રીતે કોઈ નુકસાન ન થાય તો પણ પ્રતિષ્ઠા ચોક્કસ ખરાબ થાય છે. કોઈ આઈડિયા ભૂલ કે નુકસાન વિનાના ન હોઈ શકે. જો તમે ધન કમાઓ તો તમારી સફળતામાં મદદરૂપ થનાર સમાજને એમાંથી કંઈક પાછું આપવું જોઈએ અને એ કામ શક્ય તેટલી અસરકારક રીતે થવું જોઈએ. એ હકીકત ધ્યાનમાં રાખો કે તમારું અંગત અને વ્યવસાયી જીવન જિંદગી પ્રત્યેના તમારા અભિગમને નોંધપાત્ર રીતે બદલી શકે છે. તમારા માટે અગત્યના હોય એવા મુદ્દા બાબતે સ્પષ્ટ બોલો અને પરિવર્તન લાવવા તમારા પ્લેટફોર્મનો ઉપયોગ કરો. જીવન અને બિઝનેસમાં એવા ભાગીદાર પસંદ કરો જે તમારી સમકક્ષ હોય, બૌદ્ધિક હોય તથા તમારા જેવા મૂલ્યો ધરાવનાર હોય. મિત્રો, ઝુકરબર્ગના જીવનમાંથી આપણે સૌએ ઘણી બાબતો શીખવા જેવી છે. તેઓ કહે છે કે તમારી પાસે કોઈ આઈડિયા હોય તો તેને વિકસાવો અને તે કામ ન આવે તો બીજો આઈડિયા વિચારો અને તેને વિકસાવો. છેવટે તમને એક એવો આઈડિયા મળશે જેનાથી તમને સંતોષ થશે અને તે વેપારની દ્રષ્ટિએ પણ સફળ થશે. મિત્રો, ઝુકરબર્ગ એક દાયકા કરતાં વધુ સમયથી રોજે રોજ ફેસબુક ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે. તે માટે ઘણી મહેનત કરે છે, પરસેવો પાડે છે અને ક્યારેક આંસુ પણ આવી જાય છે. એટલે કે આટલે સુધી પહોંચવા માટે મગજને પણ બરાબર કસવું પડે છે. મિત્રો, ઝુકરબર્ગને બધાથી અલગ પાડે છે એમના માનવતાવાદી વિચારો. તેઓ કહે છે કે તમે જ્યાં જીવો છો અને કામ કરો છો તે સમાજને અમુક પ્રમાણમાં પાછું આપો. કોઈ વ્યક્તિ માત્ર પોતાની મેળે સફળ થતી નથી અને તમે તમારા ક્ષેત્રમાં સર્વોચ્ચ સ્થાને પહોંચી ગયા હોવ અથવા હજુ પહોંચવા માટે પ્રયાસ કરી રહ્યા હોવ ત્યારે પણ તમે જે દુનિયામાં રહો છો તેને વધુ સારી બનાવવા માટે તમારો સમય, નાણાં, શક્તિ અને વિચારો આપવાની તમારી ફરજ છે. મિત્રો, ઝુકરબર્ગ આપણા સૌ માટે રોલ મોડેલ છે એમ કહેવામાં સહેજે અતિશયોક્તિ નથી. મિત્રો, ઝુકરબર્ગના પરિચય સાથે દુનિયા બદલનાર સ્વપ્નદ્રષ્ટા પુસ્તકનો પરિચય અહીં પૂર્ણ થાય છે. આશા રાખું છું કે આપને વિડીયો પસંદ આવ્યો હશે અને જો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરશો. થેન્ક યુ વેરી મચ.